વડોદરામાં દશેરાની ઉજવણીની તૈયારી 50 ફૂટ ઊંચા રાવણ અને 45 ફૂટ ઊંચા કુંભકર્ણ મેદાનના પૂતળા આગ્રાના કલાકારોએ તૈયાર કર્યા। વડોદરા શહેરમાં વિજયાદશમીના દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે, જેમાં હજારોની સંખ્યા લોકો આ કાર્યક્રમ જોવા માટે પહોંચે છે। દેશભરમાં દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડોદરા ખાતે રાવણ દહન માટેની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। મસ્ત મોટા રાવણના પૂતળા બનાવવામાં આવ્યા છે, જેનું દહન કરવામાં આવશે। વડોદરા શહેરમાં દશેરાના મહાપર્વ નિમિત્તે સતત 45મા વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા બાદ રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે એટલે કે રાત્રે 9:30 વાગે રામલીલા મંથન બાદ 50 ફૂટ રાવણ દહન તથા 40 થી 50 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવશે। રાવણ દહનના આ ઐતિહાસિક પ્રસંગને જોવા લાખો લોકો ઉમટી પડે છે, જ્યારે આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને વડોદરાના મકરપુરા જીઆઈડીસી ખાતેથી પોલો ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 1-2 કલાકમાં પૂતળાઓ ફટાકડા ભરી તેમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે, જ્યારે પૂતળાઓની સુરક્ષા માટે 2 લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવી છે। ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ વડોદરાવાસીઓ નિહાળવા માટે આવતા હોય છે। વિજયાદશમીના પર્વ પર દર વર્ષે દશેરાના દિવસે જે રામલીલા રાવણ દહન કરવામાં આવે છે, એ જ અનુસંધાનમાં આજે પુતલાઓ જે છે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા અહીંયાથી ટ્રેલર માધ્યમથી પોલો ગ્રાઉન્ડ પર શિફ્ટ કરવામાં આવે છે અને આ ત્યાં શિફ્ટ કર્યા પછી ત્રણેય પુતલાઓને ક્રેનથી ઊભા કરવામાં આવશે અને આગ્રાથી જે કલાકારોએ સ્પેશિયલ જેમને બનાવ્યા છે એ લોકો આવી રહ્યા છે અને એ પુતલાઓને ત્રણે લોકો અસેમ્બલ કરશે, એમાં પટાખા વરસે અને ત્યાં સુરક્ષાની વ્યવસ્થા રહેશે અને કાલે રામલીલા પછી 9-9:30ની આસપાસમાં જે રાવણ દહન અને આતિશબાજીનો ભવ્ય કાર્યક્રમ થશે।